નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સુરતમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કરશે ખેડૂતો સાથે મુલાકાત। ઓલપાડના સેલુંત ગામના ખેડૂતોને તેઓ મળ્યા અને ડેપ્યુટી સીએમ સાથે પૂર્વ મંત્રી મુકેશ પટેલ પણ હાજર રહ્યા। તો ખેડૂતોને થયેલ નુકસાન અંગે તેઓ સમીક્ષા કરી રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું, સીધા કીર્તેશ પાસે જઈએ। જી કીર્તેશ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ખેડૂતો સાથે મુલાકાત કરી રહ્યા છે અને સ્થિતિ જાણી રહ્યા છે। કુલ જે પ્રકારે દક્ષિણ ગુજરાત નહીં પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે, ખેડૂતોને નુકસાન છે, ત્યારે ગુજરાતના ડેપ્યુટી સીએમ ઓલપાડ ખાતે પહોંચ્યા છે ખેડૂતોને મળવા માટે, તેમના નુકસાન જોવા માટે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ખાસ કરીને ઓલપાડ ખાતેનો આ દ્રશ્ય છે। સેલ્યુટ ગામ ખાતે પહોંચ્યા છે અને ત્યાં આગળ કહી શકાય કે તેમની સાથે ઓલપાડ વિધાનસભાના ધારાસભ્યો મુકેશ પટેલ પણ હાજર છે। તેઓ ખેડૂતોને મળી રહ્યા છે, ખેતરમાં થયેલા નુકસાનની વિગતો મેળવી રહ્યા છે। જે પ્રકારે કમોસમી વરસાદ છે, દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક ડાંગર છે અને ડાંગર કહી શકાય કે વરસાદ પડતા ખેતરોમાં જ ઊભી હતી ને જ વરસાદ પડતા ખેડૂતો ડાંગર કાઢી શક્યા નથી અને જે રીતે કહી શકાય કે આ ડાંગરમાં પાકમાં નુકસાન છે। આમ તો 2025નું આખું વર્ષ ખેડૂતો માટે નુકસાનકારક છે, કારણ કે સૌથી મહત્વની વાત છે કે ઉનાળુ ડાંગર નીકળી પડ્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે ફરી એક વખત ચોમાસું ડાંગર નીકળી અને યાર્ડ સુધી પહોંચે પહેલાં જ વરસાદમાં પલળી ગઈ છે। એટલે કમ વરસાદને લઈ 2025ના બંને સિઝન માટે નુકસાનકારક રહી છે। ત્યારે ધારાસભ્ય મુકેશ પટેલ સાથે ગુજરાતના ડેપ્યુટી સીએમ ખેતરોની મુલાકાત લઈ રહ્યા છે, ખેતરમાં રહેલા ખેડૂતોની મુલાકાત લઈ રહ્યા છે અને નુકસાનના આંકડા લઈ રહ્યા છે, કારણ કે સરકાર આદેશ કર્યો છે કે કરીને ખેડૂતોનું જે વળતર છે તે તાત્કાલિક મળે, તેને લઈને તમામ જિલ્લાઓમાં ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં ખેડૂતોની મુલાકાત લઈ રહ્યા છે। નુકસાનીના આંકડા અધિકારીઓ સાથે લઈને એકત્ર કરી તાત્કાલિક રિપોર્ટ ગુજરાત સરકારમાં મૂકવામાં આવે તેના પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે ડેપ્યુટી સીએમ સુરત પહોંચ્યા છે અને સુરતના ઓલપાડ જિલ્લામાં ખેડૂતોની મુલાકાત લઈ રહ્યા છે। સંધ્યા જી બિલકુલ, કારણ કે છેલ્લા ઘણા દિવસથી સુરતમાં પણ વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની હાલત ખરાબ થઈ ગઈ છે। આ એક્ઝિટ કયો વિસ્તાર છે જ્યાં મુલાકાત લઈ રહ્યા છે અને ખેડૂતો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે? શું વાતચીત થઈ રહી છે? બિલકુલ, સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો છે, તેનું દિહેલ અને સેલ્યુટ ગામ છે કે આ બે ગામની મુલાકાત લેવાના છે અને આ ગામ સિટીથી નજીક આવેલા છે અને મોટા પ્રમાણમાં અહીંયા ડાંગરની વાવણી થાય છે અને જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે જેને લઈને કહી શકાય કે વરસાદને લઈને ખેતરમાં રહેલી ડાંગર નીકળે એ પહેલા જ વરસાદના પાણી ખેતરોમાં ભરાઈ જતા ઊભા પાક આડા પડી ગયા છે, એટલે કે ડાંગર નીકળે પહેલા જ નુકસાન કહી શકાય। આ જ પરિસ્થિતિ ઉનાળુ ડાંગરમાંથી અને આ ચોમાસું ડાંગર નીકળે એ પહેલા પરિસ્થિતિ ફરી આવી, એટલે કે એક જ વર્ષમાં 2 વખત ડાંગરમાં નુકસાન છે અને હજુ પણ કહી શકાય કે ઓલપાડ જિલ્લામાં 70% કરતા વધુ ડાંગરો ખેતરમાં છે, બહાર નીકળી નથી અને કમોસમી વરસાદને લઈ નુકસાન છે। અને જેમ ખેડૂતોની ડાંગર નીકળી ગઈ છે, એટલે કે યાર્ડ સુધી પહોંચે એ પહેલા જ રસ્તામાં સુકાવા મૂકેલી હતી અને તે ડાંગર પણ પલળી ગઈ છે, એટલે કે માત્ર 30% ડાંગર યાર્ડ સુધી પહોંચી છે અને બાકીની ડાંગર નો માલ ત્યાં રસ્તામાં ત્યાં ખેતરમાં છે, ત્યાં ખેતરમાં કટિંગ થઈ ગયું છે, ત્યાં કટિંગ કરવાનું બાકી છે, એટલે કે મોટા પ્રમાણમાં નુકસાન છે। મેં પહેલા જ કીધું એમ 55,000 હેક્ટરમાં 100 કરોડ કરતા વધુનું નુકસાન માત્ર સુરત જિલ્લામાં છે અને કહી શકાય ડેપ્યુટી સીએમ જ્યારે દક્ષિણ ગુજરાતથી આવતા હોય, સુરતથી આવતા હોય, ત્યારે ચોક્કસ સુરતના ખેડૂતો, સુરત ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની મુલાકાતે આવ્યા છે। નુકસાની સાથે ખેડૂતોને મળીને નુકસાનનું આંકડાકીય વિગતો મેળવી રહ્યા છે। જી બિલકુલ, કાદવ કીચડ છે ત્યાં જોવા પણ મળી રહ્યું છે અને ખેતરમાં પણ અત્યારે લગભગ ઘૂંટણસમાં પાણી પણ હજુ પણ ભરાયેલા છે। આવી સ્થિતિમાં આપ જોઈ પણ શકો છો કે હર્ષ સંઘવી ખુલ્લા પગે તેઓ ખેતરમાં ઉતર્યા છે અને તેઓ ખુદ આ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે। કીર્તેશ, સર્વે એક તરફ શરૂ થઈ ગયો છે, તો કયા કયા વિસ્તારોમાં આ સર્વે પણ કરવામાં આવી રહ્યો છે? અત્યારે કેટલો પૂરો થયો છે, કેટલો બાકી છે? બિલકુલ, થોડીક જ વારમાં હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ આપણને મળશે ત્યારે વિગતો ખબર પડશે, પણ કહી શકાય જિલ્લા પંચાયતોએ
નગર સેવકોએ અને ખાસ કરીને ગ્રામ્ય સેવકોએ તમામ સર્વેની કામગીરીમાં જોડી દેવામાં આવ્યા છે અને બને એટલા ઝડપી માત્ર 7 દિવસમાં આ રિપોર્ટ સરકારમાં સબમિટ થાય તે પ્રકારના પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। તમામ ધારાસભ્ય અધિકારીઓ સાથે પહોંચી રહ્યા છે અને સર્વેની કામગીરી કરી રહ્યા છે। હજુ પણ કહી શકાય ખેતરોમાં ઘૂંટણ સુધીના પાણી છે, ત્યારે ચોક્કસપણે જે પ્રકારે પાણી નીકળ્યું નથી અને ઊભું ડાંગર પડી ગયું છે, ત્યારે ખેડૂતો સાથે મળી તેમની સાથે ચર્ચાઓ કરી રહ્યા છે કેટલું નુકસાન છે અને તેમની ગણતરી શું છે તે તમામ વિગતોને તેમને પડતી ખેડૂતોને પડતી સમસ્યાઓ વિશેની વિગતો મેળવી રહ્યા છે। જી બિલકુલ, અહીંયા જોવા પણ મળી રહ્યું છે કે ખેડૂતો સાથે તેઓ વાતચીત પણ કરી રહ્યા છે। આપણે તે સાંભળી શકીએ કે તે શું વાતચીત થઈ રહી છે? તમામ ખેતરોની હાલ છે તે મુલાકાત લઈ રહ્યા છે। તો એક તરફ મીડિયા કર્મીઓની ભીડ પણ જોવા મળી રહી છે, બીજી તરફ ગામના લોકો છે, ખેડૂતો પણ છે। હર્ષ સંઘવી ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે, જેનું ખેતર છે એ પણ ખેડૂત ત્યાં જોવા મળી રહ્યા છે। તેમને પાકની શું સ્થિતિ અત્યારે થઈ છે આ માવઠાના કારણે તેઓએ બતાવી છે ને અત્યારે હર્ષ સંઘવી સાંત્વના આપી રહ્યા છે, આશ્વાસન પણ આપી રહ્યા છે કે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે, એટલે આપ ધીરજ રાખજો, જે નુકસાની છે એ પ્રકારે વળતર પણ આપવામાં આવશે, કારણ કે પહેલા સર્વે થશે, ત્યારબાદ એનું આંકલન કરવામાં આવશે ને તે પ્રકારે પેકેજ પણ જાહેર કરવામાં આવશે। કારણ કે આ પહેલા પણ સુરતમાં આપણે જોયું છે ગ્રામ્ય વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી આફત પહેલા પણ આવી ચૂકી છે। હું તમારું સમજી શકું, પરંતુ હમણાં આપણે હિંમત રાખીને ઝડપથી સિસ્ટમ જે કામગીરી કરી રહી છે અને તમારો જે સહયોગ છે એ સહયોગ જોડે આ તકલીફમાંથી આપણે કઈ રીતે બહાર નીકળાય એની ચિંતા સરકાર દ્વારા, મુખ્યમંત્રીશ્રી દ્વારા ખૂબ ગંભીરતાપૂર્વક ચાલી રહી છે અને દરેક વખતે સરકાર, તમે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમે જુઓ તો જ્યાં જ્યાં તકલીફ આવી છે ત્યાં ક્યારેય એવું નથી થયું કે કોઈને ના પહોંચે, ના મળે, બધાને જ કઈ રીતે મદદ કરી શકાય તે પ્રકારનો પ્રયાસ કર્યો છે અને આ વખતે બી આ જ પ્રમાણે આપણું કામગીરી ચાલુ છે। બીજું કે અમુક ખેડૂતોએ મને હમણાં કહ્યું કે જે નહેરની કામગીરી જે છે એ તમારે આ પાક તો નિષ્ફળ ગયો કારણ કે અતિવૃષ્ટિના કારણે સંદેશ નીચે ગયેલા રહેવા લો ભાઈ, તમારી જોડે વાત કરે એ લોકો તો અતિવૃષ્ટિના કારણે જે આજે તકલીફ આવી છે આ પાક બી તમારો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ પણ હવે જે પાક છે એ પાકમાં તમને સિંચાઈનું જે કામગીરી છે, જે રિપેરિંગની કામગીરી છે એ આ વર્ષની ઠલવાઈને આવતા વર્ષે કઈ રીતે જાય તે માટે ધારાસભ્ય શ્રી સાહેબ જે 90 દિવસ મારેલું છે તેની જગ્યાએ થોડા ઓછામાં ઓછા દિવસ થાય ને થોડું જાય એ માટે મુખ્યમંત્રીશ્રીને અમે લોકો વાત કરીએ છીએ અને કઈ રીતે સહયોગ કરાય એનું પ્લાનિંગ કરીએ છીએ। સાહેબ જલ્દી કરાવી દેજો એટલે અમે પ્લાનિંગ કરીએ કામ કરાવી આપશે। સરકારે તમારા હિતમાં નિર્ણય લેવા વાળી સરકાર છે, ખેડૂત સરકારની તમે અત્યારે આ સરકાર અમારી જો અત્યારે છે તત્પર તમે જો રહ્યો છો સાહેબ, બસ અમને તમારી કામગીરી પર અમને ગર્વ છે। તો અહીંયા ખેડૂતોને આશ્વાસન આપી રહ્યા છે કે ધીરજ રાખજો, જે પણ નુકસાની છે એનું વળતર આપવામાં આવશે અને ચોક્કસ આપવામાં આવશે, કારણ કે સરકાર ખેડૂતોનું વિચારી રહી છે, ખેડૂતોની વહારે આવી છે ને એટલા માટે જ પહેલેથી જ એ સર્વે પણ શરૂ થઈ ગયો છે, કારણ કે જેવો જ વરસાદ પડ્યો અને આખા રાજ્યમાં મોટાભાગના તમામ એવા જિલ્લા છે કે જ્યાં ખાના ખરાબી થઈ છે, પાક નુકસાની થઈ છે, ત્યારે એવી જગ્યાએ જે નુકસાની થઈ છે ત્યાં પહોંચ્યા છે હર્ષ સંઘવી અને ધારાસભ્ય પણ ત્યાં પહોંચ્યા છે। તો સ્થિતિની તેઓ સમીક્ષા કરી રહ્યા છે, પાક નુકસાની કયા પ્રકારે છે, ખેતરોમાં જે પાણી ભરાયેલા છે એ ખેતરોની શું સ્થિતિ છે, તો આ તમામ વિગતો તેઓ જાતે જ નિરીક્ષણ પણ કરી રહ્યા છે, મેળવી રહ્યા છે। અત્યારે મીડિયા સાથે કોઈ પણ પ્રકારની તેઓએ વાતચીત નથી કરી, પરંતુ જરૂર ખેડૂતો સાથે તેઓએ વાતચીત કરી છે। ખેડૂતોએ પણ કહ્યું છે કે બને તેમ જલ્દી વળતર મળે, આ સાથે આગળની સિઝન માટે પણ અમે કામ કરી શકીએ તે પ્રકારની સહાયતા પણ તેઓને જરૂરી છે અત્યારે, એટલે એ મળવી ખાસ જરૂરી છે। જોવાનું રહેશે કે અહીંયા હવે શું વાતચીત થાય છે અને હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ તેઓ શું કહે છે ગુજરાતની જનતાને। ફક્ત ભલે તેઓ પહોંચ્યા હોય સુરત, પરંતુ તેમનો મેસેજ આખા રાજ્યમાં જશે, તમામ ખેડૂતોને જશે।
જી સાહેબ, આજે ખેડૂતોના ખેતરની મુલાકાત પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને કઈ રીતે જાહેરાત હું આજે સુરત પહોંચતાની સાથે જ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો જોડે મારે મળવાનું થયું છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એમને બી આ બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લઈને ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી નુકસાનીનો ત્યાગ મેળવ્યો છે. જે દિવસે અડધી રાત્રે આ ભારે વરસાદ ચાલુ થયો, વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા. તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી લેવી. હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલાં આખું તંત્ર, સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઊભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે. મુખ્યમંત્રીશ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઊભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રીશ્રીએ, જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવી તો ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે, તેમના સહયોગમાં, તેમના હિતમાં નિર્ણય લેવાશે. તો હર્ષ સંઘવીનું કહેવું છે કે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ રહી છે ને એટલા માટે જ હજુ તો માવઠાની આગાહી છે, હજુ 2 દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે, પરંતુ આ મુસીબત ગઈ નથી તે પહેલા જ સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. એનો મતલબ એ છે કે જે નુકસાની થઈ છે એનો વહેલો સર્વે થાય અને ખેડૂતો સુધી એ જે વળતર છે એ પણ વહેલી તકે પહોંચી જાય, કારણ કે હવે રવિ પાકની સિઝન શરૂ થઈ ગઈ છે. માર્કેટયાર્ડમાં જે આ ચોમાસુ સિઝનનો પાક છે એ પહોંચવાનો હતો, પરંતુ અત્યારે માવઠાએ બધું બગાડ્યું. સીધા આપને લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં. तो अहमदाबाद का आज जो मैक्सिमम टेम्परेचर 27 डिग्री रहने की उम्मीद है और मिनिमम कल सुबह 23 डिग्री के आसपास रहेगा. सर मिनिमम टेम्परेचर क्या रहेगा? मिनिमम जो हम एक्सपेक्ट कर रहे हैं तो कोई विशेष बदलाव आने की संभावना नहीं है अगले 7 दिन तक. गुजरात रीजन और सौराष्ट्र कच्छ एज ए होल अगर बात करें. વાત અમરેલીની કરીએ તો કમોસમી વરસાદમાં ખેત પાકોને થયેલ નુકસાની મુદ્દે કોંગ્રેસ આક્રમક છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દોધાતે વિડીયો મેસેજ જાહેર કર્યો. જિલ્લાના કોઈપણ ગામમાં ઓનલાઈન સર્વે નહીં કરાવવા સરપંચોને કરી છે અપીલ. ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે કરવો એ સરકારનું ગતકડું છે તેવું કહ્યું છે. ખેડૂતોને રોડ પર આવીને અવાજ ઉઠાવવા માટે અપીલ કરી છે. આગામી 3 તારીખથી કોંગ્રેસ દ્વારા જિલ્લામાં વિરોધ ધરણાનો કાર્યક્રમ પણ યોજાશે. ખેડૂતોની નુકસાની મુદ્દે રાજકારણ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. સૌરાષ્ટ્ર ગુજરાત ભરના ખેડૂતોને, સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો. સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે. ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો. જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો, જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ, જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો, ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી. તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં
3 તારીખથી આંદોલન જે ચાલુ થાય છે, મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય. તો ખેડૂતોની સહાય મુદ્દે રાજકારણ ગરમાયું છે. ખેડૂતોની સહાય અને પાક નુકસાની મુદ્દે ભાજપ કોંગ્રેસ સામને છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીનું નિવેદન છે. ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે કોંગ્રેસ. ઓનલાઈન સર્વે ન કરાવવાની કોંગ્રેસની અપીલને ગણાવી છે હાસ્યાસ્પદ. રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે. ખેડૂતોને પૂરતી સહાય મળશે. પછી પ્રતાપભાઈ દુધાતે એવું નિવેદન કરેલું છે કે ખેડૂતોએ સર્વેમાં સાથ ન આપો. આ એક હાસ્યાસ્પદ વાત લાગે છે. ખેડૂતોને સહાય જ્યારે સરકાર ચૂકવવા માટે મોટું મન રાખીને ખેડૂતો માટે મોટું મન રાખીને કાર્ય કરી રહી છે, ત્યારે આવા મુદ્દા લઈને એમને ઉશ્કેરવા ન જોઈએ. ખેડૂતોને અમારી વિનંતી છે, ખેડૂતોને જે સર્વે થઈ રહ્યું છે એમાં સાથ સહયોગ આપે અને સરકાર મોટું મન રાખીને એક પણ ખેડૂતને એમાં તારવવાનો નથી. દરેક ખેડૂતોને સહાય મળે એના માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે તત્પર છે. તો ભાવનગરમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. તળાજા તાલુકાનું નવી કામરોડ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. તળાજા નદીના પાણી ફરી વળ્યા છે. આખું ગામ સંપર્ક વિહોણું થયું છે અને આપ જોઈ શકો છો કમર ડૂબ પાણી છે ને એ પણ વહેતું પાણી છે. નદીના પ્રવાહમાં કોઝવે ગરકાવ થઈ ગયો છે. પાણીમાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે, પરંતુ ઘરે તો જવું ને, કામ માટે પણ નીકળવું પડે છે બહાર. તો જેના કારણે આ જ વહેતા પાણીમાંથી તેઓ જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ગ્રામજનો જીવને જોખમમાં મૂકીને આ રીતે કોઝવે પાર કરી રહ્યા છે. તળાજી નદી પર બ્રિજ બનાવવા માટે સતત માંગ થઈ રહી છે, પરંતુ એ માંગ પૂરી નથી થતી અને આ રીતે ગ્રામજનોએ જીવને જોખમમાં મૂકવો પડે છે. તો કમોસમી વરસાદનો કહેર, કારણ કે જે સિસ્ટમ હતી, જે ડિપ્રેશન સર્જાયું હતું અરબી સમુદ્રમાં, તે નજીક આવ્યું છે. ખાસ કરીને સુરત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની વચ્ચે આ જે સિસ્ટમ છે તે ટકરાઈ રહી છે. તળાજા તાલુકામાંથી અધિકારી કે પદાધિકારી કોઈ ક્યારેય આવ્યા નથી. 24 થી 48 કલાક ગામ સંપર્ક વિહોણું બન્યું છે, છતાં કોઈ અધિકારી પદાધિકારી હાલ આવ્યા નથી અને ગામ લોકો પરેશાન છે. નદીના સામા કાંઠે પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, નજીવા કામો, ઇમરજન્સી બહેનોને ડિલિવરી હોય ત્યારે લોકોને ખૂબ અગવડતા પડે છે. તો ભાવનગરમાં કમોસમી વરસાદનો કહેર આપ જોઈ શકો છો. અરબી સમુદ્રની સિસ્ટમ કઈ રીતે આફત લાવી છે. એક તરફ કુદરતની આફત છે અને બીજી તરફ તંત્રની એટલા માટે કારણ કે ગ્રામજનો કહી રહ્યા છે કે અમે અહીંયા પુલ બનાવવા માટે માંગ કરી, પરંતુ એ સંતોષાઈ નથી. અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી. જી નીતિન, એક તરફ કુદરતનો કહેર છે, બીજી તરફ તંત્ર સામે પણ લોકોનો રોષ. જી, ચોક્કસ વાત કરીએ તો છેલ્લા એક વીકથી, એટલે કે 7 દિવસથી વધુ ના સમયથી ભાવનગર શહેર સહિત જે જિલ્લામાં અવિરત વરસાદ છે તે પડી રહ્યો છે અને તેને લઈને ખેડૂતો અને સ્થાનિકો પણ પરેશાન છે. ત્યારે તળાજા તાલુકાની જે નવી કામરોડ છે ત્યાં પ્રશાસન સામે પણ રોષ છે તે ફાટી જવા સામે આવ્યો છે અને તેની જે તારાજી છે જે ખેડૂતોના ખેતરોમાં થયેલી તેને લઈને પણ રજૂઆતો કરવામાં આવી છે. બીજી તરફ વાત કરીએ તો જે કોઝવે પર જે પુલો બનાવવામાં આવેલા હોય છે, જે બ્રિજો બનાવવામાં આવેલા છે, તે છેલ્લા 4 દિવસથી બ્રિજ પર હજી પણ પાણી પસાર થતું હોય અને તેને લઈને ગામમાં અંદર આવી ન શકાય કે ગામમાંથી બહાર ન નીકળી જાય અને ગામના લોકોને બહાર નીકળવું જે મુશ્કેલ બની રહ્યું છે. ચોક્કસ કહી શકાય કે જે તળાજીયા નદી છે તે 2 કાંઠે થઈ છે, ત્યારે આ ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે અને તેને લઈને હાલ નવી કામરોડી ગામ છે તે સંપર્ક વિહોણું થતા ઇમરજન્સી સેવાઓ પણ ખોલવાય છે. એટલે તંત્ર અને પ્રશાસક સામે લોકોને મદદ પહોંચે તે માટે લોકો તેવી માંગ કરી રહ્યા છે. જી, જેને હાલ શું પરિસ્થિતિ છે ભાવનગરમાં અલગ અલગ જે તાલુકા છે તેની? જી, ચોક્કસ આજે વહેલી સવારથી જ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ છે તેવું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ બપોરના સમયમાં, એટલે કે હાલ કરંટના સમયમાં તે શહેરમાં છે તે ઉગાડ જોવા મળ્યો છે. ત્યારે પંથકોના અમુક વિસ્તારોમાં છે તે ધીમી ધારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. જી આપનો આભાર. તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં પડી રહેલ વરસાદના કારણે સતત પાણીની આવક પણ છે. ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે. એકવાર ભાવનગર રાજકોટ રોડ સિહોરથી બંધ કરવામાં આવ્યો છે અને સિહોર ખાતે ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થવાથી રોડ બંધ કરવામાં આવ્યો છે. તો આપ જોઈ શકો છો તળાવની જે સપાટી છે તે પણ, કારણ કે વહેતું પાણી છે જેના કારણે પાણીની સપાટી સતત વધી પણ રહી છે. સતત વરસાદના કારણે રસ્તો હવે બ્લોક થઈ ગયો છે. લોકો અવર જવર પણ નથી કરી શકતા.
રાજકોટમાં જિલ્લામાં પડી રહેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. લોધિકા તાલુકાના કોઠા પીપળિયામાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. જિલ્લાના લોધિકા, પાડ, વાજડી સહિતના વિસ્તારોમાં વરસાદ છે અને જેને લઈને ખેડૂતોની જે અલગ અલગ પાક છે, ખેતીના પાકો છે, તેને અસર થઈ છે. તો મરચીનો પાક ખરી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. ગીર સોમનાથના ઉના, કોડીનાર, વેરાવળ તાલુકામાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે અને અમરેલી જિલ્લામાં પણ કપાસ, મગફળી, કઠોળના પાકો વરસાદ અને જીવાતના હુમલાથી નિષ્ફળ ગયા છે. ખાસ કરીને ખડાધાર ગામના ખેતરોમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ગ્રામજનોએ સરપંચ પાસે સર્વે વગર સહાય માટે ઠરાવ પસાર કર્યો છે અને ખેડૂતો યોગ્ય સહાય માટે જિલ્લા કચેરીએ રજૂઆત કરવા તૈયારી પણ કરી રહ્યા છે. મગફળી છે, અન્ય કઠોળ છે અને ઘાસચારો પણ બધો નાશ થયેલો છે અને 100% આમ ગણીએ તો ખેડૂતને ઘરે આવે તેવો માલ હતો અને બધો નાશ થઈ ગયેલો છે અને તમે બધું જોઈ શકો છો. પણ સર્વે બંધ રાખે અને 100% ખેડૂત સુખી થાય એવું કંઈક પેકેજ આપે તો સારું કહેવાય. કપાસ છે, સોયાબીન છે, તુવેર છે અને એવા ઘણા બધા પાકો ફેલ ગયા છે. અત્યારે કપાસ અને સિંગ તો પૂરું નષ્ટ થઈ ગઈ છે. કપાસના છોડની અંદર ઉગી ગયો છે અને સિંગ અંદર ખેતરની અંદર ઉગી ગયેલી છે અને પૂરો પાક નુકસાન થયો. અને જો હજી આ વરસાદ બંધ નહીં થાય તો ખેડૂતોને શિયાળા સિઝનમાં વાવવો પણ મુશ્કેલી થશે. હવે શિયાળા સિઝનમાં શીણા છે, ઘઉં છે, એવા બધા જ પાકો નિષ્ફળ જાય એવું શક્યતા છે. અમારે સરકારને એક જ રજૂઆત છે, કોઈ સર્વે વગર તમામ ખેડૂતોને એક પાકનું યોગ્ય વળતર આપે એવી રજૂઆત છે. છેલ્લા લગભગ 9 દિવસથી અહીંયા પાણીનો એટલો બધો પ્રકોપ છે, જેમ કુદરત રૂઠ્યો હોય એમ. ત્યારે અનરાધાર વરસાદ છેલ્લા 9 દિવસથી એક ધારો વરસાદ પડે છે. તેમાં અમારે વધારે મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર છે. અમે સરકાર પાસે એવી આશા રાખીએ છીએ કે આમાં એ રજિસ્ટ્રેશન કરાવેલા છે કે એને જે સહાય કરવી હોય એ સરકાર પાસે તો ડેટા છે જ, એ સીધા ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં નાખે એવી અમારી માગણી છે. તો અમરેલી ધારીના સરસિયા ગામમાં વરસાદના કારણે એક મકાન ધરાશાયી થયું છે. અન્ય મકાનમાં દિવાલ પણ ધરાશાયી થઈ. ભારે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થયું છે. એક મહિલાનું મોત થયું છે. નીરુબેન હમીરભાઈ બોરીચાનું મકાન પડવાના કારણે મોત થયું છે. તાલુકા વિકાસ અધિકારીની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. અમરેલી જિલ્લામાં ખેડૂતોના નુકસાન બાદ માનવ મૃત્યુની આ પ્રથમ ઘટના પણ બની છે. રાજુલા, જાફરાબાદ પંથકમાં વરસાદનો વિરામ અને ધારી, ખાંભા પંથકમાં વરસાદી માહોલ યથાવત છે. લીંબડી તાલુકાના ચોરણિયા ગામે વરસાદના કારણે મકાન ધરાશાયી થયું. લીંબડી તાલુકાના છેલ્લા 6 દિવસથી માવઠાનો વરસાદ છે. ચોરણિયામાં વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થઈ ગયું છે, જેના કારણે જો કે મકાનને નુકસાન થયું છે, પરંતુ કોઈ વ્યક્તિને નુકસાન નથી થયું, એ એક સારી બાબત છે. તો કમોસમી વરસાદે ખેડામાં વેર્યો છે વિનાશ. ડાંગરનો પાક બરબાદ થતા ધરતીપુત્રોને મુશ્કેલી આવી પડી છે. ખેડામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી. ત્રાજ ગામમાં મોસમી વરસાદે તાંડવ સર્જ્યું છે અને જેના કારણે ડાંગરનો પાક બરબાદ થઈ ગયો છે. ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે અને સતત 3 દિવસથી વરસી રહેલ વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. ખેડૂતોએ 600 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનું વાવેતર કર્યું હતું, પરંતુ હવે સંપૂર્ણ પાક બરબાદ થતા જગતનો તાત લાચાર છે. પાક જે કરવો હોય તો એ હમણાં તો થાય નહીં, એટલે ઘઉં તો અમારે ગણવાના જ નહીં. તો જો પાણીની જાહેરાત જે કરી છે તે એક મહિનો વધારે 1.5 મહિનો લંબાઈ આપે તો અમારે સીધું ડાંગરથી આ ડાંગર ઉનાળું થઈ શકે અને અમને થોડી અમારી મદદ થઈ જાય. ખેડૂતોનું કહેવું છે કે આ સિઝનમાં પાક નિષ્ફળ ગયો છે અને જેથી સરકારને ડાંગરના પાકના નુકસાનનું વળતર આપવું જોઈએ. સાથે જ સરકાર ઉનાળાની સિઝનમાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરે તેવી ખેડૂતોની માંગ છે. સરકાર તાત્કાલિક સર્વે કરી સહાયની રકમ આપે તેવી ખેડૂતોએ રજૂઆત કરી છે. સરકારને એક નમ્ર વિનંતી કે ખેડૂતોને ક્રોપ લોન
જે ખેડૂતોને સરકાર આપો છે વિના વ્યાજવાળી, એમાં રાહત આપે, થોડી ઘણી ક્રોપ લોન માફ કરે. કમોસમી માવઠું આવ્યું અને માવઠું ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યું, કારણ કે ખેડૂતોનો મુખ્ય પાક એટલે ડાંગર, અને ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ વરસાદ એવો પડ્યો કે જાણે ખેતર તળાવ બની ગયું. દ્રશ્યો બતાવીશ બીજી બાજુ કે તમે જોઈ શકો તે પ્રકારે જે ખેતરની અંદર જે ડાંગરનો પાક હતો તે સંપૂર્ણ તૈયાર થયેલો હતો. તે પાકને માત્ર ખેડૂતને લણવાનો બાકી હતો, પરંતુ જે પ્રકારે વરસાદ આવ્યો અને વરસાદના કારણે તમે જોઈ શકો છો તે પ્રકારે આ સંપૂર્ણ પાકની અંદર પાણી ફરી વળ્યું. જે તમે જોઈ શકો છો છોડની અંદર જે ડાંગર છે તે અત્યારે સ્પષ્ટપણે અહીંયા આગળ અત્યારે પાણીમાં ડૂબેલી લાગી રહી છે, અને તેનું કારણ એક જ છે કે વરસાદના કારણે આ પાક છે તે સંપૂર્ણ નિષ્ફળ ગયો અને ખેડૂતના મોંમાં આવેલો કોળિયો અત્યારે છીનવાઈ ગયો છે. મહત્વની વાત કરવામાં આવે તો આ ખેડૂતોના પ્રશ્નોને જ્યારે વાચા આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે આ ખેડા જિલ્લાના ગામડાઓમાં પહોંચ્યું ત્યારે જાણવા મળ્યું કે ખેડૂતો કહી રહ્યા છે કે અમારા આ પાક નુકસાનીનો સર્વે તો થાય છે, પરંતુ જ્યારે સહાય આપવાની વાત આવે ત્યારે તમને સહાય મળવા પાત્ર નથી, તેમ કે સહાય મળતી નથી, અને સર્વે કરી માત્ર વાતો કરતા હોય તેવી સ્થિતિ આગળ સર્જાતી હોય છે. ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે માત્ર સરકાર હેક્ટર દીઠ સહાય આપતી હોય છે, પણ પાક નુકસાન જ્યારે વધુ થતું હોય છે અને ખાતાઓમાં વધુ નામ હોય ત્યારે સહાય કશું મળતી નથી, માત્ર 2-5 હજાર રૂપિયા આપી સરકાર સંતોષ માને છે, જ્યારે સામે નુકસાન છે તે 10 થી 15 હજાર રૂપિયા જેટલું થતું હોય છે. ખેડૂત એક જ માંગ કર્યા છે કે જે યોગ્ય સર્વે થઈ રહ્યો છે તે સર્વેના આધારે સરકાર સંપૂર્ણ સહાય ચૂકવે, જેથી તેમને આ પાક નુકસાનીનું વળતર મળી રહે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ત્રાજ, ખેડા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.